તો ગાય જો બચ્ચા પાલટી બેસી જઈશ બધી અમાર પ્રિયા જો તો જપલું પહેરાવી છે અશોક આમક બે રહી છે રિયા ઉભી રહી છે તો ગાય જો બે બધા ગાય મારા છે ને મારા વડનગર જવું ગાય તો ગાય છે ને હું વડનગર જાઉં છું ખેમીની આ સાઈડ બે રહ્યો છે અને પ્રિયા દાયમાં છે ને છે તો ગાય જો અમારો વિડીયો ગમતો હોય તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો હે છે હું લાવવાનું છે બળાશો લાવવાનું તો ગાય છે ને સવારમાં ન્યૂ બ્લોગની શરૂઆત કરી છે તો ગાય સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે તો ગાય અમારા વિડીયો જોજો અને અમારા વિડીયોનો લાભ લેજો તો ગાય સવારમાં મેં નવો વિડીયો ચાલુ કરી દીધો છે તો ગાય ચાલો અશોકને શું કરીશ તે જોવા જઈએ કાળી ચૌદશના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાળીમાં તો ગાય કેમીને શીખરું કરે છે શોન બે કેમ કરે છે એવું છે તો ગાય કેમીને તો ઘણું ભરે હશે અને પ્રિયા ઊંઘી જાય છે તો ગાય કેમી પ્રિયા ઊંઘી જાય થાય રે ગાય કેમી ઊભી રહે ને કેમ ગાય અશોક શું કરે અશોક કબાટમાં કોક કાઢ જ ગાય હા અશોકને ચા પીધો નહીં તો આમક પ્રિયા ઊંઘી જાય છે અશોકે જાય શેમ ઊભી રહીશ તું પ્રિયાને ઉઠાડાત નહીં ઊભી રહી પ્રિયા ઊંઘી જાય કે કેમે ઊભી રહીશ પ્રિયા ઊંઘી જાઓ કહીશ તો ગાય રાત તો કાળી ચૌદશ થઈ ઇન્સાન અમારા તો લાકડા જવાનું કારણ કે માજી જે ગમમાં તો ગાય છે ને સાપરું નેચી નહીં આલું કેમ એવું કરીશ જેમ ઘેર આવી તા એમને મૂકા પ્રિયા ઉઠી તે લાવી દી તો ગાય જો આમાં બચ્ચા પાર્ટી રમવા માંડી બધી હા પૈસા રાડા તો મારું માલકાજી પેલા મને જેનું લાકડા દો પતિ આવે છે તો ભાઈ તમારે તો લાકડા જવાનું છે ભાઈ છે ને હજી તો ગામમાં જવું છે ને લાકડા જવું છે ને પછી બીજું વડનગર લાયા જ છે તાનું છે તો ભાઈ તમારે તો કાઢી સૌથી ને તારે ગામમાં મોત થઈ ગયું ગાય છે ને અમે ઘેર આવી ગયા છીએ ને ઘેર આવીને આમ છે ને જોઈએ કે એમ શું કરે છે તો ગાય લાકડા જઈને ઘેર આવી ગયા તો ગાય જો કે અમે બાજરીના રોટલા બનાવશે કે બાજરીના રોટલા અને બટાકાનું શાક બનાવીશ ગાઈશ ને કેમ તો ગાય જો બટાકાનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા સરસ કામ તો જો મિત્રો હું અને પ્રિયા બે બેહી રહ્યો છે પ્રિયા રામા છે હું બેહી રહ્યો તો મિત્રો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં સહભાગી બનવાનું લાઈક કરતા રહો શેર કરતા રહો તો ગાય છે ને આમાં તો જો ઘરા ઘડી હિંચકો બધેલો છે ને પ્રિયાના બેહી રહ્યો છે તો ગાય છે ને આમાં તો ખૂબ કૂકળો આવી ગયો છે ગાય આમાં તો કૂકળો પણ છે તો ગાય છે ને આમાં ડેલી વિડીયો કર દરરોજ આવું જ છે આજ અમે જો મેં સાંજ 7 મેળતો ને એ વિડીયોનો ટાઈમ આજ બદલી અને સવારે 7 થી 11ના ગાળા મેળવાનું કર્યું છે તો ગાઈઝ સપોર્ટ કરજો શેર કરજો અને લાઈક કરજો તો જેથી કરીને અમને વિડીયો બનાવવાની મજા આવે અને અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો તો આગળ ચાલુ જ છે પણ આ તો માતાજીનું ભગવાનનું નામ લઈને આપણું કામ કરવાનું છે તો ફાઇનલી ગાઈઝ છે ને અમે પ્રિયા હું 2 જણા અમે જઈએ છીએ ખેતરમાં કારણ કે એની મમ્મી છે ને ચાલ્યા જઈશ તો મિત્રો અમે ખેતરમાં જઈએ છીએ હાલ ખેતમ જઈ અને પ્રિયાની મમ્મી પણ લઈ જઈએ તો ગાય જો રાયડો ને એવું બીજું સામક જો બધું તો ગાય અમારા ગામડામાં જો કેવું મસ્ત વાતાવરણ લાગે છે નહીં તો ગાય છે ને અમે ખેતરમાં હેડાઈ છીએ તો પ્રિયા છે ને ભાઈને ભાળીને ભાઈ મરી યાદ છે અને આરે પાણ છે એટલે ગાય છે ને અમે ખેતરમાં જઈએ છીએ
હા ગાઈસ એ સમજાઈ પછી કેમીન મળીએ અને પ્રિયાને ઇનાલ લે કવે રાખીને આલે એટલે પછી રમી લાયક એટલા માટે અમે તમે એ લોન જઈને પેલા અશોક મારી મારી જાય જો કાંઈ છે હવે મારી મન ના નીકળે છે તો જો હેડસ નહીં ગાય અશોક તો મારી હેડસ પ્રિયાને બે પાછળ જઈએ છીએ પ્રિયા હું બેના પાછળ જઈએ એવું કંઈ જોવા મળીએ તમે બધી તો ગાય છે ને અમે કેમી પાન પહોંચી ગયા તો ગાય કેમી રોકીન બધા બી ઊભું હોય છે ગાય તો કેમી છે 4 વાટા તાન કે જો પ્રિયાન રોકીન એમાં ગુસ્યા ચાલે આમાં કેમી 4 વાટા અને અશોક તો સંપલ પહેર્યા ગણાય છે તે મમ્મી બોલી સંપલ છે પણ ગાય છે ને અશોક પહેર નહીં લાગતો એટલે મમ્મી બોલે બધા આધે હતા ને તો નહીં લાવે હતા તો ગાય બાયણે તો બચ્ચા પાર્ટી જઈ રમત જો એ મમ્મી બેરી છે બચ્ચા પાર્ટી રમાય તો ગાય કેમી છે ને જમવા લેવા જાય છે અને હા તો મોડું થયું ને ના લાવવાનું તો સર થોડું ખાવું નતું તે છે ને મારા દાદા બીમાર પડે છે ને તે બધા ખબર લેવા હતા તે ઈચ્છો હતા બધાને અમુક જમવાનું લેવા દે ને જમવા લે છે ઘરમાં તો ગાય છે ને ઘરમાં તો બેસી રહ્યા છે તો મિત્રો જુઓ આમાં ફોન જોવાય છે આમાં કેમી જમવાનું લેવાય છે શું લેવાનું છે હા શું લેવાનું છે એ તો કેમી જમવાનું લેવાય છે બટાકાનું શાક ડુંગળી બટાકાનું શાક અને રોટલા તો ગાય છે ને કેમી બટાકાનું શાક લે ડુંગળી બટાકા એક ડુંગળી છે પેલું બટાકાનું છે કેમી છે જમવાના માટે લઈ આવી બધું નહીં કેમી કે મુજ્યો તો પણ શાક લઈને પાછો આવ્યો હતો આમાં પ્રિયા હું કઈ જો ગાય આ પ્રિયા માટે સ્પેશિયલ અમારે બહાર લાવવું પડે ને કે જો ગવાની રોટલી આમાં ડુંગળી બટાકાનું શાક જો ગાય બપોરે બનાવી છે પણ અત્યારે બીજું નવું બનાવી તો ગાય છે ને આમ જમવા બેસી જમી લઈએ જો ડુંગળી બટાકાનું કેવું રસવાઈ શાક બનાવી જાય જોવામાંથી મસ્ત શાક બનાવી નહીં હવે જો ખીચડી બનાવી હવે કાંઈ તો કઈ દસ ચોક આવી જશો ઘરમાં બહાર નહીં છે વોશન છોકરામાં આમાં કેમ બે છે મોએ બે ગયો છે જમવા બેઠો છીએ હું ક્યાં નથી ખાવું નહીં તો ગાય છે ને ટ્રેનમાં જમવા દઈ જાય ને ક્યાં ગાય જો મિત્રો આમાં તો જે ખીચડી બનાવી છે ખીચડી અને ડુંગળી બટાકાનું શાક અને ખેમી ઘરમાં કોક લાવીશ ને કોઈ ખેમી મોહનથાળ લાવીશ તો ગાય ખેમી મોહનથાળ લાવીશ કોકને આ દઈશ ગાય અમે જમવા દઈ જઈશ ચલો જમી બમીને મળીએ તો ગાય છે ને ખેમી બધા ખાઈ જાય ને ખેમી ખાઈ જાય તો ગાય અમે ખાઈ ભાઈ અમે બેઠા છીએ બે દાડા અને વિડીયો બનાવીએ છીએ તો ગાય તમારા લોકોનો સપોર્ટ કરવાનો શરૂ કરે અમે છે શરૂ કરવા માટે જો પાણી અલગથી ભર લાવીએ પીવા માટે માટલીમાં જ લાવવાનું શરૂ કરવા માટે ડોલ ભર લાવવાની જોવા તો ગાય છે જમી રહ્યા અને
અમે છે ને તમે પણ જમવા આવો, તહેવાર તમારા સારા જ હોય. કારણ કે અમારો તહેવારમાં કોઈ પ્લે નહીં, પણ તમારા તહેવાર સારા જ હોય. દિવાળીની હાર્દિક શુભકામના. અને ગાય છે ને બને તેટલો સપોર્ટ કરજો, બીજું શું કહીએ અમે તમને. કારણ કે સપોર્ટ તો સારો મળે જ છે. અને કાલના જે ન્યૂ બ્લોગમાં તમે અમારા ન્યૂ બ્લોગ જોઈ કરજો ગાઈ. તો ગાઈ એસસી ઠાકોર બ્લોગને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો ને સબસ્ક્રાઈબ તો ચૂક કરતા જ રહેજો. તો ગાઈ છે ને અમે ડેલી વિડીયો બનાવીએ છીએ, પણ અમે ટાઈમ અમે બદલ્યો. સાંજનો હતો તે સવારનો કર્યો. તો ગાઈ અમારા વિડીયો સાંજ 7થી 10ના ગાળામાં વિડીયો આવી જાય. ઘાટા હતો સારું નેટવર્ક તમે 100 વાગે પણ મેળવી લો નહીં કેમ કાંઈ. તો અમારે વિડીયો અપલોડ થવામાં વાર થાય ને, જીઓનું કાઢે ને એટલે જલ્દી ટાવર આવતું નહીં, એટલે વિડીયોમાં વાર થાય છે. તો સપોર્ટ કરજો. તો ગાઈઝ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કાલ મળીશું નવા બ્લોગમાં. તો ગાઈઝ સન અમારો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને શુભ રાત્રિ. તો ગાઈઝ અમારા પૂરા વિડીયો જોવા માટે એસસી ઠાકોર ફેમિલી બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરજો. જય માતા, જય શ્રી કૃષ્ણ.